હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા ફરીથી એક બીજા ડેલી બ્લોગમાં. અને આઈ હોપ કે તમે આના પહેલાં મેં જે પણ 2 બ્લોગ અપલોડ કર્યા છે એ તમે જોયા હશે. અને મને પણ ખબર છે કે એમાં ઘણી બધી ભૂલ હશે, પણ અત્યારે સ્ટાર્ટિંગ છે એના કારણે થોડી ભૂલ તો નીકળશે, કારણ કે સ્પીચનું અને બ્લોગનું કાંઈ જ એક્સપિરિયન્સ નથી. હમણાં એકદમ ફ્રેશર છું, એના કારણે થોડી ભૂલ છે. અને જો ભૂલ લાગતી હોય તો મને કમેન્ટ કરજો બ્લોગમાં, કે જેથી કરીને એ ભૂલ હું બીજા બ્લોગમાં ના કરું. તમને અમારા બ્લોગ ગમતા હશે અને આ જ રીતે બસ મને થોડો કરીને સપોર્ટ કરો, કે જેથી કરીને હું ડેલી બ્લોગ તો બનાવું છું, એમાં હું કાંઈ પણ જગ્યાએ કોઈ નવી જગ્યાએ પણ વિઝિટ કરવા જાઉં ને તો એને પણ ડેલી બ્લોગમાં કવર કરું, કે જેથી કરીને તમે પણ ત્યાંનું થોડું નોલેજ ઘરે બેઠા લઈ શકો. અને આ રીતના અમને સપોર્ટ કરતા રહેજો. બસ એટલું જ જોઈએ છે, કારણ કે અમારા બ્લોગર માટે તો સૌથી બેસ્ટ જો હોય ને તો અમારા સબસ્ક્રાઈબર છે. અમારા સબસ્ક્રાઈબર જેટલું અમને સપોર્ટ કરશે, અને પ્લસ કે એવું નહીં કે ખાલી પોઝિટિવ વાતમાં, અમારા બ્લોગમાં કંઈ પણ નેગેટિવ હોય તો અમને કમેન્ટ કરો, કે જેથી કરીને અમે નેગેટિવ વસ્તુ અમારા બ્લોગમાંથી માઇનસ કરીએ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલો, તમારી બી નથી ચા આવી જાવ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે. એક ચાની રકાબી છે, 4-5 ટોસ્ટ છે, મોબાઈલની ઘડિયાળ છે, 500-500ની ગાંધી બાપુવાળી નોટ છે. તેમાંથી 500 ને આપીને જજો. એવું નામ એ પડે. મારે કંઈક ખરીદી કરવી હોય તો તમારે ખરીદી બંધ કરી દેવાની હવે. તમે કાલે ટામેટા અને ડુંગળી બટાકા લઈને આવ્યા હતા. એ શાકભાજી જ લાવવાની હોય તો બીજું કોઈ લાવવાનું ના હોય. મારા ઘરમાં 500 રૂપિયા તો આપવા જ પડે ને. ઇમરજન્સી પડી, બધા બહુ પૈસા આપેલા છે, ખરીદી કરી દેવાની. પણ ના એમાંથી ના નીકળે એ બધા પૈસામાંથી. તો તમે જે આપવાના હોય તે આપી દેજો. અને ખારી તો લો, ખાઈ લો, નો ખાઓ ને. તમે જોઈ શકો છો કે ફાઇનલી પ્રકાશ બેકરીમાંથી 4 પફ લઈને હવે જાઉં છું દુકાને, કારણ કે મારે તો પફ ખાવો તો પણ મારી મમ્મીને નહોતો ખાવું. કે મને તો પફ ખાવું બહુ ગમે, પણ મારી મમ્મીને નહોતું ખાવું, એટલા માટે મેં વિચાર્યું કે એવી ના ખાવું. તો હવે પફ લઈને જાઉં છું દુકાને. તો હેલો ગાઈઝ, અમે પફની પાર્ટી કરીએ છીએ. હવે ભૂખ લાગી છે. મોનો જો પકાભાઈ ખાય છે મસ્ત પફ. કેચઅપ નહીં લીધું તું? કેચઅપ નહીં લીધું તું? તો ચાલો ગાઈસ પફ ખાવા. ગાઈસ અમે છે ને 2 બલૂન લીધા છે રમવા માટે, અને અમારી બેન રમી છે. હવે નહીં રમવું. તો ગાઈસ અત્યારના વાગી ગયા છે 11:15 અને હું તો દુકાને જઈને ઘરે આવી ગઈ છું. અને મારી મમ્મી બનાવે છે જમવાનું. આજે તો પાપડીનું શાક છે, તુવેર પાપડીનું. અને આજે છે ને મેં એક નવી વસ્તુ લાવી છે રમકડા જેવું. આ લાવી છું જો, રમવા માટે ઉત્તરાયણ છે, ઉત્તરાયણ આવી છે. ગાઈસ તમારા દાદા આવી ગયા છે ધંધા પરથી. દાદા કઈ જઈને આયા? કરોડિયા થી ધંધા કરી અને બધા ઢોકળા તોડી નાખી જોઈને આવ્યો. એવું બધું તોડી પાડી નવરું કરી નાખ્યું. બધું તોડ નાખ્યું. દાદી દવા લઈને આવ્યો. બરોબર. આગળ કઈ કેવું ના, દાદી શું કરે છે? હવે લોટ બધું છે. જો દાદા આવી જા ખાવા. હા, જમવાનું બનાવ્યું ને મેં. બતાય. અને શાક બનાવ્યું છે, શાક જો ફ્લાવર ને ફુલેવાર વટાણાનું દાદા હારું બનાવ્યું છે, અને રીંગણનો રવા માટે મોનું માટે બનાવ્યા છે. અને લોટ બાંધે છે. હવે લોટ બધો છે. તમને ભૂખ લાગે છે? ભૂખ લાગી દાદા? તમને ભૂખ લાગી? अच्छे काम किए. હજુ થોડું ખીચડી બનાવવાની છે. अच्छे काम करे तू. हाँ
ભૂખ લાગી મારી વિડીયો ખેંચ્યા કર તું, વિડીયો ખેંચી બધી દુનિયામાં મોકલ. વડોદરા, અમેરિકા, સુરત, મુંબઈ, અમદાવાદ, કલકત્તા, ફોરેન. સરસ બરોબર. બરોબર. તમારી એક્ટિવા રિપેર થઈ ગઈ? હો તો ગાઈસ ફાઇનલી વાગી ચૂક્યો છે 1 વાગવામાં 5 મિનિટ બાકી છે. અને મમ્મી તમારા માટે શું કામ કાઢીને મૂક્યું છે? પીઝા બનાવવાનું બધું કટિંગ કરીને મૂક્યું છે. ગાડીને મેક્યું છે, ખાલી તારે બનાવવાનું જ છે. હા, અને મને કહે છે પીઝા બનાવી. તો ચલો ગાઈસ, મમ્મીએ તો કટિંગ કરીને મૂક્યું છે. આપણે પણ અંદરથી ચીઝ અને સોસ ને બધું કાઢી લઈએ અને બનાવીએ પીઝા. તો ગાઈસ ફાઇનલી હવે બનાવીએ છીએ પીઝા. અમારા ઘરમાં એક વસ્તુ છે કે અમે પીઝા કદી પીઝા બેઝ પર નથી બનાવતા, કારણ કે મેદાનું હોય છે અને મેદો હેલ્થ માટે એટલો બધો સારો નહીં. એટલા માટે જ્યારે પણ અમારા ઘરમાં પીઝા બનાવે ત્યારે મારી મમ્મી મને એક જ સજેશન આપે કે રોટલી પર બનાવો તો થોડો ક્રિસ્પી પણ લાગે અને ટેસ્ટ પણ સારો આવે અને ટેસ્ટની સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહે. તો ચાલો બનાવીએ રોટલી. તો ગાઈસ તમે જોઈ શકો છો કે પીઝા એકદમ રેડી છે અને હવે એને ગેસ પર એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને ચીઝને મેલ્ટ કરવા માટે મૂકી દીધું છે. અને એ મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે બીજી રોટલી પર પણ પીઝાનું ટોપિંગ કરી લઈએ કે જેથી કરીને ટાઈમ વેસ્ટ ના થાય, ટાઈમ બચી જાય અને એક બાજુ આ પીઝા રેડી થશે ત્યાં સુધી આનું ટોપિંગ પર રેડી હશે. તો ચલો આને આપણે થોડીવાર માટે ઢાંકી દઈએ કે જેથી કરીને વરાળથી ચીઝ મસ્ત મેલ્ટ થઈ જાય. કે ગાઈઝ મમ્મીના પીઝા ફાઇનલી બનીને રેડી છે અને એક બીજા પીઝા બનાવીને ઓલરેડી મેં પેનમાં મૂકી દીધા છે ઢાંકીને. તો આ જે પીઝા રેડી થઈ ગયો છે એ આપણે મસ્ત કટિંગ કરીને મમ્મીને આપી દઈએ. એકદમ ક્રિસ્પી અને એકદમ ડિલિશિયસ છે. તો ચાલો ગાઈઝ પીઝા ખાવા માટે, જો કે આપણને તો સારો લાગે પણ હવે આપણે મમ્મીને આપીએ તો મમ્મી ફાઇનલ રિવ્યૂ આપણને આપશે કે ટેસ્ટ કેવો થયો છે. અને એક હાથે તો કટિંગ કરતાં પણ નથી ફાવતું, પણ કંઈ નહીં, વિલ બી મેનેજ, એડજસ્ટ કરી લઈશું. ગાઈસ ફાઇનલી પીઝાનું કટિંગ થઈ ગયું છે અને આપણે મમ્મીને આપીશું કેચઅપ, કારણ કે મને તો પીઝા જોડે કેચઅપ નહીં ભાવતું પણ યસ મમ્મીને ભાવે છે. તો ચાલો મમ્મીને આપી આવીએ. મમ્મી પીઝા રેડી. વાહ વાહ. હવે તું મને ખાઈને કહેજે કે કેવું બન્યું છે. ઓકે, તો ખાઈ લે. તો ગાઈસ બપોરના વાગી ગયા છે 3:45 અને મારી મમ્મીએ બનાવી દીધી છે ચા. તો હવે ચા પી લઈએ અને ચા પીને પછી જઈએ હેર વોશ કરવા માટે. મારા જે હેર વોશ કરવા છે તો હેર વોશ કરી નાખું મેં. ગાઈસ ફાઇનલી વાગી ગયા છે સાંજના 4 અને મેં હેર વોશ કરી લીધું છે. ઠંડી તો એટલી છે ને કે હેર વોશ કરવાની ઈચ્છા નથી, પણ થોડી વાળની કેર કરવી પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ભલે ઠંડી લાગે પણ હેર વોશ તો કરી લીધા છે. અને ગાઈસ તમે જોઈ શકો છો કે મારી મમ્મી પણ રેડી થાય છે. હા મમ્મી, હા મારા કરતાં તારા વાળ લાંબા છે, મને બતાવીશ નહીં. હા પણ હવે મને શોખ છે, મને લાંબા ગમે છે. મેં એવું નહીં કહેતી કે મને નહીં ગમતા. આ વખતે મેં પણ નોર્મલી છે ને ગાઈઝ, મેં 3 મહિના થાય ને તો 3 મહિનાની અંદર વાળ કટ કરાવી નાખું છું, પણ આ વખતે તો 3 મહિનાની ઉપર થઈ ગયું, મેં હેર કટ નહીં કરાય, કારણ કે આ વખતે મને વાળ લાંબા કરવા છે. કારણ કે બહુ વર્ષો પહેલાં મારા વાળ લાંબા હતા, બહુ વર્ષો એટલે જ્યારે મેં 10th કમ્પ્લીટ કર્યું ને સ્કૂલમાંથી ત્યારે ત્યાં સુધી મારા વાળ લાંબા હતા. 10th કમ્પ્લીટ થઈ ગયું એના પછી મેં હેર કટ કરાવી નાખ્યા, ત્યારના હું વાળ કટ જ કરાયા કરું છું. એટલે મને પણ મારા મમ્મી જે મસ્ત લાંબા વાળ કરવા છે. તો મમ્મી ક્યાં જવા તૈયાર થઈ? જઉં છું મારા ઘરે, બીજા ઘરે. ઓકે, તમે થઈ જાઓ રેડી, ત્યાં સુધી હું હેર થોડા ડ્રાયર કરી દઉં હેરને.
ડ્રાયર મારીને ડ્રાય કરી દો હેર. ઓકે, તો ગાઈસ ફાઇનલી મેં હેર તો ડ્રાય કરી દીધા છે, પણ મેં હેરમાં એટલું બધું ડ્રાયર નહીં યુઝ કરતી, કારણ કે બહુ જ ગરમીના લીધે પણ વાળ આપણા ખરાબ થાય. એટલા માટે મારે કંઈ બહાર જવાનું હોય ને તો જ હું ડ્રાયર કરું, પણ થોડા ડ્રાય કરું. એટલે મેં થોડું ડ્રાયર મારી લીધું છે મારા વાળમાં. અને હમણાં જઉં છું મારી આંખનું ચેકઅપ કરવા માટે, કેમ કે મને એવું લાગી રહ્યું છે કે મને નંબર છે. અને ઓબ્વિયસલી મને એક આંખમાં, રાઈટ સાઈડની આંખમાં મને ક્રોસ નંબર છે. તો એના માટે મારે છે ને સ્પેક્સ પહેરવાનું ચાલુ કરી દેવું પડશે, કારણ કે મને છેલ્લા ઘણા દિવસથી હેડેક બહુ વધી ગયો છે એના કારણે. તો ચલો જઈએ આપણે આંખના નંબરનો ચેકઅપ કરવા માટે, કે પ્લસ થઈ ગયા છે કે માઇનસ થાય છે, શું છે શું નહીં. ઓકે ગાઈઝ, તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અમારા ઘરનો જે એરિયો છે ને એ પટ્ટા પર અત્યારના ટાઈમ પર એટલું મસ્ત એટમોસ્ફિયર થઈ જાય છે ને, કે જેના કારણે એટમોસ્ફિયરના લીધે ઘરમાં ઠંડી લાગે છે, પણ બહાર આમ રિલેક્સ થાય છે કે એટલી બધી ઠંડી નહીં લાગતી બહાર. અને બહાર અમને ફરવું બી સારું લાગે છે ઘરની બહાર. બાકી ઘરમાં તો અત્યારે સખત ઠંડી લાગે છે. હાય, બ્લોગ ના બનાય. તો ગાઈઝ હું અને મારી બેન ગયા હતા રિંગ લાઇટ, સ્ટેન્ડ અને માઇક માટે, પણ શોપવાળાએ એવું કીધું છે કે કાલે સાંજે આવજો 8 વાગ્યા સુધી, અત્યારે અવેલેબલ નથી. તો કાલે જઈશું. હાય દાદા. એ ટોની, હાય જયંતિ કાકા, ગુડ ઇવનિંગ. આવો. અમનભાઈ ગુડ ઇવનિંગ. ચાલ બાળક. જાઉં છું ઘરે. બાય બાય. શું કરીશ તું હવે? બધાની રાહ જોઈશ, ટેમ્પોવાળાની માલ ભરશે પછી બી ઘરે જઈશ. અને અહીંયા છે ને મીટિંગ ભરે છે ગાઈઝ, આ સમૂહ લગ્નની મીટિંગ છે. 26મી જાન્યુઆરીએ સમૂહ લગ્ન રાખેલ છે બાપા સીતારામની મંદિરે, આશીર્વાદ નગર સોસાયટીમાં. એમથી જ આવે ને. હજુ સંજય તૈયારી નહીં આવી. કરાવી દીધું સેટ. પહેલું સેટ કરાવે કોને? આ રૂપો હે કેન્સલ ના કર્યું. કેન્સલ કર્યું. એટલે બહાર તો બીમાર હતો, પૈસાની જરૂર હતી ને હા તો પાછા પૈસા લઈ લીધા. એવું. એ તો ખાસું થયું, વરસ થવા ને કરાવવા નાખ્યો હતા. વરસ ઉપર છે. વરસ એટલે પેલું રામનવમીનો ઘોડો તો તે દિવસ જ જઈતા ને આપણે. ગાઈઝ અત્યારે મારા ફોઈ અને ફૂ આવ્યા હતા. મારી કઝિન સિસ્ટરના લગ્ન છે, એની કંકોત્રી આપવા માટે રાત્રે 10 વાગે, 10:30 વાગે. અને ફાઇનલી કંકોત્રી આવી ગઈ છે 24/1/2025 શુક્રવાર. ધૂની હરગી પપ્પા હાય ગાઈઝ. નહીં ટાયર હરગાવો ને યાર. હોય ગંધાએ તો કાળું કાળું બાબુ મસ્ત ગુંગી કાઢું નીકળે. તારે મોઢું કાળા કાળા થઈ જઈશું આપણે બધાય. જો પૂરા હોય કે ગુંગુ કાઢું નીકળે. નવરી પડે એટલે તરત કંઈક ખોલીને બેસી જાય. હું આનો વિડીયો બનાવશે. મારા ઠંડી ઉડાડીને આવ્યા. પપ્પા મસ્ત બોલે. પપ્પા બોલો ને એકવાર. તાપણી કરવા માટે ઠંડી ચાલે છે. આ દેવાંગભાઈ અમારા આપનું તપાઈ રહ્યા છે, અને સાથે અમારા વડીલ ભુવાભાઈ, અમારા ગ્રુપના ચેરમેન બેઠા છે. અને એવું નહીં, મેં તો પૂરેપૂરું મેમ્બર બની ગયું. વધારે ઠંડી લાગી તો ઠૂઠવાઈ ગયા છે. અને જોડે અમારા ભોણાભાઈ બેઠા છે, મોબાઈલમાંથી નજર તો ગાઈસ હવે રાતના વાગી ગયા છે 12 અને હવે જઉં છું ઘરે, કારણ કે અમે દુકાને ગયા હતા તાપણું કરવા માટે. તો મસ્ત તાપણું કરીને આવી ગયા છે. હવે જઉં છું ઘરે. તો હવે મસ્ત સૂઈ જવાનું છે. અને બહાર તો તાપણું કરીને ગરમી તો લઈ લીધી, પણ હવે જે ઠંડી લાગે છે ને ડ્રાઇવિંગ કરતી વખતે બહુ સખતની લાગે છે. તો હવે મળીએ ઘરે જઈને. બાય બાય. ફાઇનલી રાતના 11:15 વાગે ઘરે આવી ચૂક્યા છે.
અને આજનો વ્લોગ તો બસ અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ, કારણ કે ઊંઘ પણ બહુ બધી આવે છે અને બીજું કંઈ કહેવા જેવું નથી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ.